દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ નદીઓમાં આવેલા પૂરથી જનજીવનની સાથે હવે ઔદ્યોગિક ક્ષેત્રને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. સુરત જિલ્લાના કીમ નદીમાં વધેલા પાણીના પ્રવાહમાં એક મોંઘી ક્રેન અને 2 ટ્રક ગરકાવ થતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે કીમ નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. આ દરમિયાન કીમ નદીમાં એક ભારે ક્રેન અને 2 ટ્રક પાણીમાં ગરકાવ થઈ જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ અંદાજે 3 કરોડ રૂપિયાની કિંમત ધરાવતી એક ક્રેન અને આશરે 50 લાખ રૂપિયાના 2 ટ્રક નદીના પૂરના પાણીમાં ડૂબી ગયા છે. આ રીતે કુલ મળીને અંદાજે 4 કરોડ રૂપિયાની મશીનરી અને વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર અને સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. ભારે પાણીના પ્રવાહના કારણે વાહનોને બહાર કાઢવાની કામગીરીમાં પણ મુશ્કેલી પડી રહી છે. ભારે વરસાદ અને નદીમાં સતત વધી રહેલા જળ સ્તરને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઈને વધુ વિગતો મેળવવા અને નુકસાનનું ચોક્કસ મૂલ્યાંકન કરવાની કાર્યવાહી ચાલુ છે.